ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત ડ્રગ્સ સપ્લાયના પર્દાફાશથી। ગાંધીનગરથી વિદેશી ડ્રગ્સ સપ્લાયનો પર્દાફાશ થયો છે। ગાંધીનગરની ફાર્મા ફેક્ટરીમાંથી બનતું હતું ડ્રગ્સ। જાલુંદ્રાની મેગાશ્રી એગ્રી ફાર્મા કંપનીમાં આ ડ્રગ્સ બનતું હતું। ડ્રગ્સ બેંકોક થાઈલેન્ડ મોકલવાનું હતું। ડીઆરઆઈએ 50 કિલો કેટામાઇન ડ્રગ્સ પકડી લીધું છે। અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સમાંથી ઝડપાયું છે। ડીઆરઆઈએ વિદેશ જતું કન્સાઇનમેન્ટ સીલ કરી દીધું છે। આ કન્સાઇનમેન્ટ કેમિકલ તરીકે જાહેર કરાયું હતું। 25 કરોડની કિંમતનું 50 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ડીઆરઆઈએ અમદાવાદ એરપોર્ટ પર દરોડા પાડી અને જે કાર્ગોમાંથી ડ્રગ્સનો જે જથ્થો જપ્ત કર્યો છે અને જે વિગતો જે સામે આવી રહી છે કે અમદાવાદ એરપોર્ટના કાર્ગો પર જે ડ્રગ્સનો જથ્થો જે થાઈલેન્ડ મોકલવાનો હતો અને 50 કરોડની કિંમતનો 25 કિલો જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અને ત્યાં આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે દહેગામમાં આવેલી મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે તેમાં આ ડ્રગ્સ બન્યું હોવાનું સામે આવ્યું છે। દહેગામના જલુદ્રામાં આવેલી આ ફેક્ટરી છે કે જ્યાં આ ડ્રગ્સ નો જથ્થો જે છે તૈયાર થયો હોવાની વિગતો સામે આવી રહી છે। અને હાલ જે ડીઆરઆઈ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા અને તે તપાસ અહીંયા જે કરવામાં આવી હતી, ગઈકાલથી પોલીસ પણ અહીંયા મોટી માત્રામાં જે પોલીસની આવન જવન અહીંયા તપાસ જે છે તે કરવામાં આવી રહી હતી। અને અત્યારે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે આ જે કેમિકલ કંપની જે છે એગ્રી ફાર્મા મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમિકલ કંપની જે કે ત્યાં દરોડા પાડી અને જે આ જથ્થો જે છે તે અહીંયા તૈયાર થયું હોવાની વિગતો સામે આવી છે કે જે કેટામાઇન ડ્રગ કે જે થાઈલેન્ડ મોકલવાનું હતું, બેંકોક મોકલવાનું હતું, જો કે એ પહોંચે તે પહેલાં જ એ ડ્રગ્સનો જથ્થો જે જપ્ત કરી લેવામાં આવ્યો છે અને એ ડ્રગ્સ અહીંયા તૈયાર થયું હોવાની વિગતો જે સામે આવી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા કેમિકલ ફાર્મા કંપની મેઘાશ્રી એગ્રી ફાર્મા કંપનીમાં આ ડ્રગ્સ તૈયાર થયું હોવાનું સામે આવ્યું છે। અને અત્યારે આપ આ જોઈ શકો છો કે ડીઆરઆઈ દ્વારા આ નોટિસ પણ જે છે અહીંયા લગાવવામાં આવી છે અને જે તપાસ જે છે ડીઆરઆઈ દ્વારા તેજ કરવામાં આવી છે। 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને ડીઆરઆઈ અને પોલીસ દ્વારા આ સમગ્ર રેકેટ ક્યારથી ચાલતું હતું, કેવી રીતે ચાલતું હતું તે તમામ તપાસ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ ફેક્ટરી પર પહોંચી છે જ્યાં જલુંદ્રામાં આવેલી છે અને એ ફેક્ટરી અત્યારે આ નોટિસ મારી દેવામાં આવી છે અને હાલ આ જે ફેક્ટરી જે છે તે સીલ કરાઈ હોવાનું જોવા મળી રહ્યું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ। તો 25 કરોડની આસપાસનું આ ડ્રગ્સ છે અને તેનું ગાંધીનગર કનેક્શન થાઈલેન્ડ અને બેંકોક મોકલવાનું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, આ જે ત્રીજું ઓપરેશન છે ડીઆરઆઈનું અને 25 કરોડનું આ ડ્રગ્સ પકડાયું છે, આ ડ્રગ્સ પહેલી વખત અહીંયા આગળ બનતું હતું કે ઘણા સમયથી અહીંયા આગળ આ વેપલો ચાલતો હતો? બિલકુલ પંકજ, જે છે એ હવે ડીઆરઆઈ માટે પણ એ તપાસનો વિષય છે અને એની પૂછપરછ પણ જે છે તે હવે કરવામાં આવી રહી છે કે આ પહેલીવાર બનતું હતું કે આ પહેલા પણ અહીંયા ડ્રગ્સ જે છે તે બની ચૂક્યું છે। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અહીંયા પહોંચી છે। હું દ્રશ્ય પહેલા પંકજ આપને અને ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આ જે ફાર્મા જે કંપની જે છે ફાર્મા કંપની જે મેઘાશ્રી એગ્રી ફાર્મા કંપની જે દહેગામના જલુંદ્રામાં જે આવેલી છે ને ડીઆરઆઈ દ્વારા અહીંયા આ જે છે દરોડા પાડવામાં આવ્યા હતા। જે પ્રકારે અમદાવાદ એરપોર્ટ પરનો જે કાર્ગો જે છે ત્યાંથી ડીઆરઆઈના અધિકારીઓએ દરોડા પાડી અને 50 કરોડની કિંમતનું જે કેટામાઇન ડ્રગ જે 25 કિલોનો જથ્થો જે જપ્ત કર્યો હતો, જે થાઈલેન્ડ મોકલવાનો હતો। અને એ તપાસમાં ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક તપાસમાં જે વિગત સામે આવી કે જે આ ડ્રગ્સનો જથ્થો જે ગાંધીનગરના દહેગામના જલોન્દ્રામાં મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમિકલ કંપનીમાં તૈયાર
થતું હતું તેવી જાણકારી તપાસમાં મળી અને ડીઆરઆઈના અધિકારીઓ અહીંયા પણ દરોડા પાડ્યા અને અહીંયાથી પણ જે છે ડ્રગ્સનો જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 3 લોકોની અટકાયત કરી અને પૂછપરછ પણ કરવામાં આવી છે. હાલ આ દ્રશ્યો જોઈ શકો છો. આ ફેક્ટરીના જે દ્રશ્યો છે, અહીંયા મોટી માત્રામાં બેરલ્સ જે છે તે પડ્યા છે. ડીઆરઆઈ દ્વારા હાલ આ જ્યાં જે ડ્રગ્સ જે બનતું હતું એ જગ્યાને સીલ કરી દેવામાં આવી છે અને નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. એ જે જગ્યા જે સીલ કરવામાં આવી છે તેના અંદરના દ્રશ્યો પણ હું આપને બતાવવાનો પંકજ પ્રયાસ કરીશ. જે પ્રકારે અહીંયા અલગ અલગ બેરલ્સ જે છે તે અહીંયા પડ્યા છે. માલ સામાન જે ડ્રગ્સ તૈયાર થતો હતો તે પડ્યો છે અને હવે તપાસનો વિષય એ છે કે કેટલા સમયથી આ ડ્રગ્સ જે છે તે અહીંયા બનતું હતું. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા માટે. કબૂતરબાજી કેસમાં વોન્ટેડ આરોપીઓ માટે ઇનામ જાહેર થયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 6 વોન્ટેડને પકડવા ઇનામ જાહેર કર્યું છે. વોન્ટેડ આરોપીઓને પકડવા માટે 25,000નું ઇનામ જાહેર કરાયું છે. ઘણા સમયથી એજન્ટો ફરાર હતા. માહિતી આપનારને ઇનામની હવે જાહેરાત કરવામાં આવી છે. આરોપી એજન્ટ ઝાકીર શેખ, પંકજ પટેલ, અમનદીપ સિદ્ધ અને રજની પટેલ, રાકેશ રાય, બિપિન દરજી આ વોન્ટેડ નામો છે. સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી હતી. ખેડા જિલ્લામાં બીજા દિવસે પણ ઇન્કમટેક્સની કાર્યવાહી ચાલી રહી છે. એશિયન ફૂડ અને નેક્સસ બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. ગેરવેટી મોલમાં પણ આઈટીની કાર્યવાહી ચાલી રહી છે. અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે. શક્ય છે કે સાંજ સુધીમાં બેનામી વ્યવહારો પણ સામે આવી શકે છે અથવા તો કરચોરીનો એક મોટો આંકડો પણ સામે આવી શકે છે. આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવસારીથી સીએમના હસ્તે યાત્રાનો પ્રારંભ થશે. 22મી સુધી નવસારીથી અંબાજી સુધીની આ યાત્રા છે. યાત્રા 13 જિલ્લા 28 તાલુકામાંથી પસાર થશે. યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે. મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત કરવામાં આવશે. વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાશે. સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી પણ કરાશે. સરકારી યોજનાઓની સમીક્ષા, FRAના લાભ, યાત્રી સભા પણ કરાશે. જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન થશે. યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા, યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોએ દર્શનનું પણ આયોજન રહેશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવસારી જિલ્લાની મુલાકાતે છે અને નવસારી જિલ્લાથી ગુજરાત વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થશે. અહીંથી આપણી સાથે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ છે, એમની સાથે વાત કરીશું. શું છે સમગ્ર આજે વન ચેતના યાત્રા, શું છે અને ક્યાંથી ક્યાં જશે? આજે પૂરા ટ્રાઇબલ વિસ્તારની અંદર આદિવાસી સમાજ અને સમગ્ર સમાજનો આસ્થાનું સ્થળ એટલે ઉનાઈની બાજુમાં આવેલું સબરીધામ અને સબરી માતા એક આદિવાસી સમાજ માટેનું ખૂબ ગર્વ છે. ભગવાન રામચંદ્રજીએ સમરસતાની ખૂબ મોટા એમણે તે સમયે મેસેજ આપ્યા હતા અને જ્યારે સામે ચાલીને ભગવાન રામચંદ્રજી ઉનાઈ થઈને પસાર થઈને જ્યારે સબરી માતાજીને મળે છે ત્યારે અમારા માટે આનંદનો દિવસ છે. અમારી સરકારે, હું સરકારને અભિનંદન આપું છું. એમને યાદ કરીને જ્યારે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એને ધ્યાનમાં રાખીને આદિવાસી વિસ્તારમાં પણ અમારા તમામ સમાજમાં લોકોમાં ચેતના આવે, જાગૃતિ આવે અને લોકો આમાં જોડાય એવા શુભ ભાવ સાથે આજે ઉનાઈથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થવાનો છે. અને બીજી આનંદની વાત એ છે કે 1968માં ભગવાન રામચંદ્રજીનું અમારું જૂનું મંદિર હતું, એના જીર્ણોદ્ધાર માટે પણ અમારા આદરણીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે ભૂમિપૂજન થશે અને અહીંયાથી દર્શન કરીને સીધા ગાંધી મેદાનની અંદર જાહેર સભા સંબોધશે અને ત્યાંથી યાત્રાનો પ્રારંભ કરશે. ચોક્કસથી ઉમરગામથી અંબાજી સુધી એટલે કે 13 જિલ્લાના 28 જેટલા તાલુકા મળી 1000 કિલોમીટરની જે યાત્રા છે એ યાત્રામાં આવતા
જે આદિવાસી વિસ્તારના આદિવાસી પટ્ટાના જે આદિવાસી લોકો છે એમનામાં ચેતના જગાડવા માટે અને લોકોને એક કરવા માટેની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે અને એ યાત્રાનો પ્રારંભ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાના સુપ્રસિદ્ધ એવું યાત્રાધામ માં ઉસરમમાના મંદિરથી કરાવી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. અને હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આજે ભાજપની કાર્યશાળાનું આયોજન છે. બપોરે 2 કલાકે ભાજપ મહિલા મોરચાની કાર્યશાળા યોજાશે. પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને મહિલા મોરચાના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરડવા ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય મંત્રી અને રાષ્ટ્રીય સંયોજક મહિલા સ્વયં સહાયતા વિજયા રાહતકરજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા મોરચો રેખા ગુપ્તાજી પણ ઉપસ્થિત રહેશે. અને હવે વાત કાતિલ ઠંડીની. જાણીતા પર્યટન સ્થળ અવલી અને બદ્રીનાથ, હેમકુંડ સાહિબ સહિતના સ્થળો પર ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. પહાડો પર જાણે કે બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અવલી બદ્રીનાથમાં હિમવર્ષાની આ તસવીરો આવી રહી છે. પ્રવાસીઓ પણ આ હિમવર્ષાથી ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છે. તો ઉત્તરાખંડના ગંગોત્રી, યમુનોત્રી અને હર્ષિલ ઘાટીમાં પણ જોરદાર હિમવર્ષા થઈ રહી છે. સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ ગઈ છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. आज हर्सिल में बहुत बर्फबारी हो रही है और यहाँ ये बर्फ हमारे लिए एक सजनीय है, क्योंकि हमारे जो सेब की गार्डन है इनके लिए बहुत ही लाभदायक और गुणवत्ता है. इससे किसानों को बहुत ही लाभ मिलेगा. આ તરફ કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી. કેદારનાથ ધામમાં ગઈકાલ સાંજથી જ બરફવર્ષા થઈ રહી છે. ખાસ તો કેદારનાથમાં જાન્યુઆરીમાં નહિવત હિમવર્ષા થતી હોય છે. ભારે હિમવર્ષા થતાં જ બાબા કેદારનાથનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. બદ્રીનાથ ધામમાં હિમવર્ષાની પ્રથમ તસવીરો સામે આવી, જેમાં ચારે તરફ બરફની ચાદર છવાયેલી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. બદ્રીનારાયણમાં બરફ વર્ષાના કારણે અહીંનો નજારો પણ મનમોહક બની ગયો છે. ગુલમર્ગમાં અબ્દુલ મજીદ બક્ષી નામના યુવકે સનશાઇન પીક અને બરફનો આનંદ માણવા પ્રવાસીઓ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરી. ગુલમર્ગમાં ખાસ ટ્રેન્ડ હોવાથી પ્રવાસીઓ આ હેલિકોપ્ટર તરફ આકર્ષાયા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હેલિકોપ્ટર દ્વારા ઊંચા શિખરો પર બરફ જોવા માટે જઈ રહ્યા છે. જ્યાં પહેલા તેઓ માત્ર સ્કીઇંગ માટે હેલિકોપ્ટર દ્વારા જતા હતા, હવે પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય જોવા માટે આવી રહ્યા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.